સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં એક લૂમ્સના કારખાનામાં કામ કરતી મહિલાનો ત્રિવેણી સંતોષકુમાર રાણાવ નામની મહિલા કામદાર મશીન પર કામ કરી રહી હતી ત્યારે તેનો દુપટ્ટો મશીનમાં ફસાઈ ગયો હતો અને દુપટ્ટો મશીનમાં ખેંચાતા મહિલાનું ગળું મશીનમાં ફસાઈ ગયું હતું, જેના કારણે ગળાના ભાગે ઈજાઓ થતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। મૃતક મહિલા મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાની રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બનાવની જાણ થતાં જ પાલોદ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। ઉદ્યોગોમાં આવી અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી હોવાથી સુરક્ષાના મુદ્દે હવે તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે।